ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર આવેલ નડિયા કોલોની અને મોહમ્મદી કોલોની અને વોર્ડ નંબર 6 વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોએ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ અને રોડ રસ્તાને લઈ કામગીરી ન કરવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા છે। તેમજ બાળકો માટે અભ્યાસ માટે આંગણવાડી ન હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે। અનેકવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ ન આવતું હોવાના પણ આક્ષેપો કરાયા છે, જેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। કોઈ પણ પક્ષના ઉમેદવારોએ મત માટે આવવું નહીં અને ચૂંટણી બહિષ્કાર લખેલા બેનરો લગાવીને રોષ વ્યક્ત કર્યો હતો। અમે અહીંયા કેટલા વર્ષોથી નડિયા કોલોનીમાં રહીશી, પણ પાણીની બહુ જ તકલીફ છે। પાણી બહુ જ ગંદુ આવે, 8 દીએ પાણી આવે, લાઇટની તકલીફ છે અને રોડ રસ્તા નથી બનતા। અહીંયા અમને કોઈ વાહનો આવવાની હા નથી કહેતા અને અમારી ગટરું ભરેલી ને ભરેલી રહે। કોઈ સાફ સફાઈનું ધ્યાન નથી દેતા, કચરાની ગાડી નથી આવતી, આંગણવાડી નથી આવતી। અમે બસ ઈ જ ચાહી છીએ કે મત લેવા આવો ને તમારું બધું સાંભળો અને અમને સાફ સફાઈ અને પાણીની સુવિધા હોય ને તો જ મત લેવા આવજો, નકર કોઈ અમારા વિસ્તારમાંથી મત નહીં દે। શીલુબેન, ઉપલેટા રોડ, નરિયા કોલોની। અમારે પાણીની તકલીફ છે, 5 વર્ષ થયા। ઘરમાં ગંદુ પાણી આવે છે અને અહીંયા ખાડાય ગંદા પાણીના ભર્યા છે। અમે અવરનવર બાયુને નગરપાલિકાએ લઈને હું જાઉં છું, પણ કોઈ કામ થયું નથી, નહીં લાઇટનું નહીં પાણીનું, ને રોડે પણ એવો જ છે। રોડે પણ અંધારા ખાડા ખબડા છે, ઈ પણ કામ કોઈ થતું નથી। અવરનવર બાયુ જાય છે પણ કોઈ આવતું નથી। આવી છે કરીને કહી દે છે, એટલે હવે બાયુને કીધું છે કે મત આપણે કોઈને આપવો નથી અને અહીંયા કોઈ મત બાને ધક્કો ખાય નહીં। રજાકભાઈ, હવે નડિયા કોલોની ઉપલેટા રોડ, વોર્ડ નંબર 6, તકલીફ અમારી આ જ છે કે ગટરનું પાણી ગંદુ આવે છે, સાફ સફાઈની તકલીફ છે ને પ્લસ આંગણવાડી નથી। આ બાઈઓ બધી બહુ હેરાન થાય છે, એટલે લાઇટની તકલીફ છે। ખાસ કરીને ગટરનું પાણી તો બિલકુલ 2 કલાક સુધી તો ગટરનું પાણી આવે છે, પછી સારું પાણી આવે છે। એમાં સાફ સફાઈની ગલી આજ વર્ષોથી એમને બી તકલીફ છે ગલીની। આગળના સુધરે સભ્યો કોઈ જાતનું કામ કરેલું નથી આ બાબતમાં। આજ વર્ષોથી આ જ તકલીફ છે, ગટરનું પાણી તો મિક્સમાં આવે જ છે। કેવા એમાં કે છે ચૂંટણી વિસ્તારની અંદર જો આ વોટ લેવા આ બાબતમાં કોઈ આવતા નહીં। અમારી આ માંગ છે, અમારી આ ડિમાન્ડ પૂરી થાય તો અમે વોટિંગ કરશું, નકર નહીં કરી। મારું નામ મહતાબ સંધી છે। અમારે અવારનવાર બધી જાતની તકલીફ પડે છે। પાણી, ગટરના પાણી, પીવાના પાણી મિક્સ થઈને આવે છે, કારણ કે અમે બધાને કીધું છે કે અહીંયા સાફ સફાઈમાં જો નગરપાલિકાના માણસો કોઈ દી સાફ સફાઈ કરવા આવતા નથી। વારંવાર જવાથી કોઈ દી કોઈને મોકલા નથી। વારંવાર અમે તકલીફ ઊભી કરી છે, બધાને ભેગા થઈને લઈ જવાની તકલીફ, તોય બાયુ સેન કરીને જાય છે, કારણ કે બધાના ઘરમાં બધી જાતનું કામ હોય, ભણવા મોકલવા હોય, તોય બાયુ નવડી થઈને ધરારીસીને કલાકનો ટાઈમ લઈને ન્યા ઠેઠ પૂગે છે, કારણ કે જણ કોઈના ઘરે હોતા નથી। ઘડીકમાં બધાના જણ ધંધે જતા જ હોય, કારણ કે આ મત દઈશી તો અમે હું હાટું થઈને દઈશી કે અમારા કામ થાય ઈ હાટું થઈને તો અમે મત દઈશી, નકર અમારે મત દેવાની કઈ જરૂર જ છે। એના હિસાબે અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશી, કારણ કે હવે મત લેવા આવશે તો અમે મત દેવા જાહી નહીં, કારણ કે અમને પેલા આ તકલીફ છે, ઈ અમારી તકલીફ પૂરી થાય તો જ અમે મત દેવા જાહી।